તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી 8 થી 10 ભરતીઓની માહિતી છે તે આપણે આજના વિડીયોમાં જોવાના છે. અને આગામી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે ભરતી આવવાની છે તેની પર વાત કરશું. અને સાથે સાથે 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉપર જેટલી પણ ભરતી છે તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ તો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 324 છે. અને પોસ્ટની વાત કરીએ તો ગ્રંથાલયમાં છે તે ભરતી આવેલી છે. કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 12 જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી છે. તો તે ફોર્મ શરૂ થવાની તારીખ 21/7/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 4/8/2025 સુધી છે. તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે તમામ ઉમેદવારો 4/8/2025 સુધી છે અરજી કરી શકશે. વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષની તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે. કેટેગરી વાઇઝ જગ્યા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કુલ જગ્યા છે તે 12 છે. ત્યાર પછી બીજી ભરતીની વાત કરીએ તો તે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરેલી છે. જાહેરાત ક્રમાંક જે 320 નંબરની જાહેરાત ક્રમાંક છે. અને કુલ જગ્યા 106 છે. અને પોસ્ટની વાત કરીએ તો માઇન્સ સુપરવાઇઝરની આ ભરતી છે. તો ફોર્મ શરૂ થવાની તારીખ 15/7/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 30/7/2025 સુધી છે. તો જે પણ ઉમેદવારો ભાગ લેવા માંગતા હોય તો વહેલી તકે અરજી કરી દેજો. વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષે. અને કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો કક્ષાવાર જગ્યા મહિલાની અને પુરુષોની જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને જે અહીં માહિતી આપેલી છે તે માજી સૈનિકની છે. કુલ જગ્યાની વાત કરીએ તો 106 જગ્યા ઉપર છે તે ભરતી આવશે. આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલા મળી રહેશે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી તમને એકદમ સચોટ રીતે મળી રહે. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો SSC સ્ટાફ સિલેક્શન જે MTSની ભરતી આવેલી છે. તમે જોઈ શકો છો કે મલ્ટી સ્ટાર્ટિંગ અને હવાલદારની 2 પોસ્ટ ઉપર છે તે આ ભરતી આવેલી છે. કુલ જગ્યાની વાત કરીએ તો 1075 એટલે કે ખૂબ જ મોટી ભરતી કહી શકાય. અગત્યની તારીખની વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ 26/6/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 24/7/2025 સુધી છે. એટલે કે ફક્ત 4 થી 5 જ દિવસ બાકી રહેલા છે. તો વહેલી તકે અરજી કરી દેજો. અને જો આ ભરતીમાં જો કોઈ પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારનો વાંધો રહી જાય તો તે માટે છે તે 29/7/2025 થી 31/7/2025 સુધી છે. તે જે પણ ઉમેદવારો કોઈ પણ નામ છે, અટક છે અથવા રિઝલ્ટ પ્રમાણે નામ નથી, જે ફોર્મ ભરતી વખતે ભૂલ રહી જાય તો તમામ છે તે સુધારા કરી શકશે. ત્યાર પછી ઓનલાઈન પરીક્ષા એટલે કે જે CBRT પરીક્ષા છે તે 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી છે તે યોજાવાની છે. ત્યાર પછી ચલણની વાત કરીએ તો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ ભરતીમાં ફક્ત લાયકાત 12 પાસ જ છે. તો જે પણ ઉમેદવારો ફક્ત 10 પાસ છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ લેજો. ત્યાર પછી બીજી ભરતી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો ઇન્ડિયન નેવી દ્વારા છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. જે પોસ્ટ છે નેવલ સિવિલ સ્ટાફની આ ભરતી છે. કુલ જગ્યાની વાત કરીએ તો 1010 છે તે જગ્યા છે. તે ખૂબ જ મોટી ભરતી છે. અને ફોર્મ શરૂ થવાની તારીખ 5/7/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 18/7/2025 સુધી આ ભરતીમાં ભાગ લઈ શકશે. એટલે કે લાસ્ટ 3 દિવસ રહેલા છે. તો વહેલી તકે અરજી કરી દેજો. ચલણની વાત કરીએ તો જનરલ EWS અને OBC માટે 295, જ્યારે SC ST PWX સર્વિસમેન એટલે કે મહિલા માટે કોઈ પણ ફ્રી રાખવામાં નથી આવેલી. પોસ્ટ અને લાયકાત છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એટલે કે પોસ્ટ જે લાયકાત જે તમારી પોસ્ટ ઉપર રાખવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો GSSB દ્વારા છે તે વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. પોસ્ટની વાત કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટરની અને પેશા એટલે કે હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી એમ મળીને 2 પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત આવેલી છે. જાહેરાત ક્રમાંક 225 છે. એટલે કે તે આ ભરતીનું છે તે ફાળોની લિસ્ટ એટલે કે હિસાબ ઓડિટર પેટા તિજોરી અધિકારી અને પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3ની જગ્યા સેવાની પસંદગી અને ફાળવણી બાબતે છે તે નોટિસ આવેલી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 225 જે 2024 અને 23ની આ ભરતી હતી તેનું ફાળવણી લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે. તો જે GSSB.gov.in વેબસાઇટ ઉપર જઈ ઓફિશિયલ માહિતી તમે જોઈ લેજો.
ત્યાર પછી વાત કરીએ તો આ માહિતી છે તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છે તે જાહેરાત કરવામાં આવેલી છે. એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો ફોર્મ શરૂ થવાની તારીખ 11/7/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 30/7/2025 સુધી છે એ આ ભરતીમાં ભાગ લઈ શકશે. વિગતવાર જગ્યા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને કુલ જગ્યા 8 છે તે આ ભરતીમાં આવેલી છે. અને જો પણ કોઈ પણ ઉમેદવાર વધારે માહિતી જોઈતી હોય તો એટલે કે ojas.gujaratgovern.in વેબસાઇટ ઉપર જઈ ઓફિશિયલ માહિતી તમને મળી જશે. એટલે કે આપણે આ ઓફિશિયલ જ માહિતી છે. ત્યાર પછી વાત કરીએ તો ભરતીનું નોટિફિકેશન આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જેનાથી ઉમેદવારોને સરળતાથી છે તે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે. ત્યાર પછી વધુ એક ભરતીની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે. આ જાહેરાત ક્રમાંક જે 24-25 એટલે કે 25-24 છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ સેવા ખાતામાં નીચે જણાવેલ જગ્યા માટે એટલે કે જે પણ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારો 30/7/2025 સુધી છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે અને ફક્ત ઓનલાઈન અરજી છે તે સ્વીકારવામાં આવશે. તમે જોઈ શકો છો કે જગ્યાનું નામ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે. જગ્યાની વાત કરીએ તો કુલ 84 જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં જે ભરતી આવશે. કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની 7 જગ્યાઓ છે અને કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટ પરીક્ષા પાસ થયેલા હોવું જોઈએ, તે ખાસ યાદ રાખજો. અને પગાર જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વય મર્યાદા ઉંમર તમારી 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. સિવાય કે ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. એટલે કે જો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવો છો તો તમારે 33 વર્ષથી વધુ ચાલશે. ઉપરોક્ત સ્ટોરેજ અભિપ્રાય મુજબ સૌથી વધુ ભરતી ભરવાની થતી જગ્યાઓ અનામત ઉમેદવારોને ઉપલબ્ધ ન થાય તો જગ્યા ખાલી રાખવી પડશે. ત્યાર પછી દિવ્યાંગ ઉમેદવારોની આપણે આગળ વાત કરીએ તો તેમ કુલ 7 જગ્યા છે. તો ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાને રાખવું. એટલે કે ઉમેદવારો જે પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે પોતાના ડોક્યુમેન્ટ અને ઓરિજિનલ નામ સાથે છે તે અરજી કરવાની હોય છે, તે ખાસ યાદ રાખવું. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ જે મધ્ય એટલે કે અમદાવાદ દ્વારા છે તે આ જાહેરાત તમે તારીખ જોઈ શકો છો કે 10/7/2025 ના દિવસે આ જાહેરાત આવેલી છે. તારીખ 14/7/2025 થી 19/7/2025 દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મોકૂફ રાખવામાં આવેલી છે. એટલે કે ખાસ યાદ રાખજો, એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મોકૂફ રાખવામાં આવેલું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હવે પછી જ્યારે પણ નવી તારીખ આવશે ત્યારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે, જે તમારે સમયાંતરે છે તે વેબસાઇટ ઉપર જોતા રહેવું. ત્યાર પછી વાત કરીએ તો જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે તે આ ભરતી આવેલી છે અને આ ભરતી છે તે ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ 7/7/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 14/7/2025 એટલે કે કરાર આધારિત છે તે આ ભરતી છે. 11 માસના કરાર આધારિત છે તે આ ભરતી ભરવાની થતી હોય છે. વિગતવાર માહિતી જે તમે ઓફિશિયલ નોટિફિકેશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી મહત્વપૂર્ણ જે બીજી ભરતીની અપડેટની વાત કરીએ તો ભાવનગરમાં એસટી દ્વારા એપ્રેન્ટિસ તાલીમાર્થી ભરતીનું આયોજન એટલે કે તાલીમ દ્વારા છે તે ભરતીનું આયોજન કરવામાં આવશે. અરજીપત્રક 19 જુલાઈ સુધીમાં જમા કરવાના રહેશે. એટલે કે 7 જુલાઈથી 14 જુલાઈ સુધી છે, એટલે કે 19 જુલાઈ સુધી છે તે કર્મચારીઓ અરજીઓ મેળવવાની રહેશે. અને જે પણ ઉમેદવારો આ ભરતીમાં જે ફોર્મ ભરેલું છે તેઓ તમામ ઉમેદવારો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ભાવનગર નિગમમાં એપ્રેન્ટિસ એક્ટ હેઠળ વર્તમાનમાં નિયમ અનુસાર આઈટીઆઈમાં મેરિટ મિકેનિક વ્હીકલ ડિજિટલ મિકેનિક વેલ્ડ જે આઈટીઆઈના કોર્સ છે કરેલા હોવા જોઈએ તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને ત્યાર પછી વધારે વાત કરીએ તો ભાવનગર ખાતેની રૂબરૂ 7 જુલાઈથી 19 જુલાઈ સુધી છે તે સવારે 11 વાગ્યા સુધી બપોરે 2 વાગ્યા સુધી કાર્યાલયના કામકાજના દિવસે સમય રજાના દિવસ બાદ અરજીપત્રક મેળવવાની રહેશે. અને ઓનલાઈન રજીસ્ટ્રેશન નકલ અને શૈક્ષણિક લાયકાત તમામ પુરાવા છે તે પ્રમાણની નકલ જે એપ્રેન્ટિસ જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓર્ગેનાઇઝેશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બંને વેબસાઇટ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની તેથી હાર્ડ કોપી સહિત અરજીપત્રક 19 જુલાઈ બપોરે 2 કલાક સુધીમાં છે તે વિગતવાર કચેરી
પાનવાડી ભાવનગર ખાતે જમા કરવાનું રહેશે, એટલે કે પાનવાડી ખાતે તમારે જમા કરવાનું રહેશે. જો કોઈ પણ ઉમેદવારો અગાઉ કોઈ પણ જગ્યાઓમાં એપ્રેન્ટિસશીપ કરેલ હોય અથવા હાલ એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોની અરજી કરવી નહીં, જેની નોંધ લેવી. મિકેનિક ટ્રેડ માટે લાયકાત ધરાવતા ધોરણ 10 પાસ થતા કોપી તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે 12 પાસ અને ITI ડેટ પાસ રહેશે. તેમજ ઉપર વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 5 વર્ષથી વધુ ન હોવું જોઈએ. ભાવનગર વિભાગ નિયામક યાદીમાં જણાવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો લાસ્ટમાં આપણે જે ગુજરાત પોલીસ ભરતી જે હાલમાં માહોલ પણ કહી શકાય તે માટેનો ગરમ છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, ફાઇનલ રિઝલ્ટ, એટલે કે જો પેલા PSI નું રિઝલ્ટ આપવામાં આવે, એટલે કે જો પેલા LRD નું મેરિટ આપવામાં આવશે તો PSI ની જે 300 જગ્યા છે તે કહી શકાય કે બગડી શકે. એટલે કે આપણે સમજીએ કે જે કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ જે પણ PSI ના ઉમેદવાર હોય તેઓ એક્ઝામ આપી છે, તો જો કોન્સ્ટેબલમાં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે ત્યાર પછી PSIમાં પણ જો તેવા જતા રહે તો જગ્યા છે તે પડી રહેશે. તો આપ સૌને ખ્યાલ છે કે સૌપ્રથમ કોન્સ્ટેબલનું છે તે ફાઇનલ આન્સર કી બાદ જગ્યાના 2 ગણા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને પરિણામની વાત કરીએ તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં છે તે કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યાર પછી પરિણામ છે તે જાહેર થશે. એટલે કે પરિણામ છે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.